गुजरात के वडोदरा में भाजपा काउंसलर के पति द्वारा इंजीनियर पर हाथापाई करने का वीडियो वायरल हुआ है। वडोदरा के हरनी एयरपोर्ट से अमित नगर सर्कल के बीच वॉल्व बदलने के दौरान हुए एक विवाद ने तुल पकड़ लिया। भाजपा की महिला काउंसलर प्रफुल्ला जेठवा के पति राजू जेठवा ने मौके पर मौजूद नगर निगम के असिस्टेंट इंजीनियर सागर मिस्त्री को थप्पड़ मार दिया। घटना उस समय हुई जब काउंसलर और उनके पति काम की निगरानी करने पहुंचे थे। बातचीत के दौरान राजू जेठवा गुस्सा हो गए और विवाद मारपीट तक जा पहुंचा। मौके पर मौजूद लोगों ने काउंसलर, उनके पति और इंजीनियर के बीच की झड़प का वीडियो रिकॉर्ड कर लिया, जो अब सोशल मीडिया पर वायरल हो रहा है, जिस पर काउंसलर ने सफाई दी है। અમિતનગર બ્રિજના બાજુમાં વાલચંબરના મેન્ટેનન્સની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન કોર્પોરેટર શ્રી પ્રફુલ્લાબેન જેઠવા, એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા અને એમના કાર્યકર્તા સાથે આવી મારા નાકાઈશ્રી સાથે અસભ્ય વર્તન કર્યું। એટલે મેં વચ્ચે પડીને એવું કીધું કે તમે થોડી શાંતિથી રજૂઆત કરો, બધા તમારા કામ થશે। એમાં એમના હસબન્ડ ઉશ્કેરાઈ ગયા અને અમારા પર હુમલો કર્યો। અત્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં છીએ, કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી આપવા માટે આવ્યા છીએ। હું છેલ્લા એક અઠવાડિયાથી, આમ તો ઘણા સમયથી અમારા વિસ્તારની બહુ જ પાણીની સમસ્યા છે, પણ મેં ઘણીવાર રજૂઆત કરું છું બધા ઉપલા અધિકારીથી કે મેયર, ચેરમેન બધાથી લઈને બધાને રજૂઆત કરું છું, પણ કોઈ સોલ્યુશન નથી આવતું। છેલ્લા 2 દિવસથી ટેન્કરના મેસેજ મોકલીએ છે તો અધિકારી એવું કહે છે કે ટેન્કરનો ઇજારો પૂરો થઈ ગયો છે, તો બેન હમણાં નહીં, 2 દિવસ પછી ચાલુ થાય, ચલો લેટ ગો થઈને જવા દે। તો કાલે એક જ રુદ્રાક્ષ એલિગન્સ છે, ત્યાં આગળ એક જ કોમ્પ્લેક્સમાં 15 ટેન્કર ગયા। તો વિસ્તારના લોકો આજે સવારે મને રજૂઆત કરે કે બેન આવું કેવું, અમે તમને આટલા દિવસથી મોકલીએ તો તમે આવો જવાબ આપો છો। તો હવે અમારે પબ્લિકનું સાંભળવાનું, પબ્લિક અમને પકડે અને અમે અધિકારીને કહીએ તો અધિકારી તો લેટ ગો જ કરે છે। આજે સવારે મેં કીધું કે એક જ ટાવરમાં કેમ આટલા ટેન્કર ગયા, તો તમે મને જવાબ આપો। તો એનો જે કોન્ટ્રાક્ટ છે એને મેં પૂછ્યું, રાજેશ કરીને, મેં કીધું આટલા ટેન્કર કેમ જાય છે, તો કે બેન ઉપરથી મેસેજ આવ્યો છે 15, તો આજે કેટલા મોકલવાનો છે, તો કે આજે 10 ટેન્કર મોકલવાના છે એક ટાવરમાં। તો મેં કીધું કશો વાંધો નહીં, મેં મોકલું એ ટેન્કર, તો કે એ બેન તમે જેમ મોકલશો એવી રીતના હું મોકલીશ। તો સ્મિતેશ પટેલ જોડે વાત કરતી હતી તો સાગર મને તૂતા ઉપર ઉતરી ગયો અને જે ચાવી ખોલવાનો વાલ હોય ને, ચાવી હોય ને, એને લઈને મારા હસબન્ડને મારવા ગયો। એટલે પછી મેં એને કીધું કે ભાઈ તું રેવા દે, તું આટલી મગજમારી ના કરીશ, મારી પાસે વિડીયો બી છે। એટલી દાદાગીરી મેં તો સાગર જોડે વાત બી નથી કરી, મેં સ્મિતેશ જોડે વાત ચાલતી હતી ને એ વચ્ચે આવીને કૂદ્યો, એટલે સાગર જોડે મગજમારી એટલે થઈ અને મેં પોલીસ કમ્પ્લેન બી કરી દીધી છે।